ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખતા હતા તો કે રોકડા 11 માર્ક્સ મેળવવા માટે કુલ 3 પાર્ટની અંદર આપણે પ્રમેય શીખવાના હતા। એમાં એક જે પ્રથમ પાર્ટ હતો એ વિડિયો અપલોડ થઈ ચૂક્યો છે અને એક વિડિયોની અંદર કુલ 2 પ્રમેય આપણે શીખ્યા। અને જો તમારે પણ એ 2 પ્રમેયવાળો વિડિયો જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એ વિડિયોની લિંક મૂકેલી છે, તો એ વિડિયો પર ક્લિક કરી અને તમે એ વિડિયો જોઈ શકો છો। અને હવે આજે આપણે પાર્ટ 2 ની અંદર ચર્ચા કરવાના છીએ પાયથાગોરસ પ્રમેય અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય। મોસ્ટ આઈએમપી આ બંને પ્રમેય છે, ખાસ ધ્યાન રાખજો, એકદમ ઇઝીલી આપણે સમજીએ। ચલો હવે કરીએ આપણે શરૂઆત। તો કે જો પાયથાગોરસનો પ્રમેય કઈ રીતે પરીક્ષાની અંદર પૂછાય છે એ ખાસ ધ્યાન રાખજો। તો એક પ્રથમ રીત છે કે ડાયરેક્ટ આ રીતે વિધાન પૂછાશે કે પાયથાગોરસનો પ્રમેય લખો। શું પૂછાશે? પાયથાગોરસનો પ્રમેય લખો। ત્યારબાદ એક બીજી રીત છે કે બોધાયનનો પ્રમેય લખો। શું? પાયથાગોરસનો પ્રમેય કે પછી બોધાયનનો પ્રમેય કે તો કયો? આ પાયથાગોરસનો પ્રમેય જે આપણે સાબિત કરવાનો। ત્યારબાદ બીજી એક રીત છે અહીંયા તો કે જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને સાબિત કરો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, એ રીતે વિધાન આપેલું હોય તો પણ શું લખવાનું આપણે? પાયથાગોરસનો પ્રમેય। અથવા ત્રીજી રીતે આ રીતે વિધાન આપેલું હશે કે સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે। તો આ થઈ ચોથી રીત। તો આ રીતે પાયથાગોરસનો પ્રમેય એ કુલ 4 પ્રકારે પરીક્ષામાં પૂછાઈ શકે છે। હવે આ પાયથાગોરસનો પ્રમેય કઈ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે તો કે માર્ચ 2020, 2019 અને 2011 ની પરીક્ષા, ત્યારબાદ જુલાઈ 2013 ની બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રમેય છે। તો ચલો આપણે હવે કરીએ શરૂઆત। તો સૌપ્રથમ આપણે અહીંયા શું કરવાનું? સૌપ્રથમ વિધાન સમજી અને આકૃતિ દોરવાની। જો તમને અહીંયા પાયથાગોરસનો પ્રમેય લખો એ રીતે પૂછાય તો તમારે અહીંયાથી આ વિધાન પહેલા લખવું પડે કે પાયથાગોરસનો પ્રમેય એનું વિધાન તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે। તો આ વિધાન લખ્યા બાદ તમારે આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી લખવું પડે। ત્યારબાદ જો બોધાયનનો પ્રમેય લખો એ રીતે પૂછાય તો પણ આ વિધાન લખી આકૃતિ દોરવાની, પક્ષ, સાધ્ય અને સાબિતી। અને જો આ રીતે પૂછાય કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને સાબિત કરો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, તો આપણે ડાયરેક્ટલી આકૃતિ દોરી, પક્ષ, સાધ્ય અને સાબિતી। અને જો આ રીતે પૂછાય તો પણ આકૃતિ દોરી, પક્ષ, સાધ્ય અને સાબિતી લખી દેવાની। હવે આપણે આ શરૂઆત કરીએ પ્રમેયની। તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું। શું કીધું છે અહીંયા? તો જુઓ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। શું લેવાનું છે? આપણે ત્રિકોણ ABC દોરવાનો છે, એમાં ખૂણો B કાટખૂણો છે। આ વિધાનમાં શું કીધું? કાટકોણ ત્રિકોણ, તો કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો આપણે કાટખૂણા તરીકે દર્શાવવાનો। અહીંયા કયો દર્શાવ્યો છે? ખૂણા B ને આપણે કાટખૂણા તરીકે લેવાનો છે। તો અહીંયા ખાસ ધ્યાન રાખજો। તો આ આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીએ। કયો ત્રિકોણ દોરીએ? કાટકોણ ત્રિકોણ, જેમાં કયો ખૂણો કાટખૂણો દર્શાવવાનો છે? ખૂણો B। તો આ છે આપણો કાટખૂણો અને આને નામ આપી દઈએ B। તો અહીંયા દર્શાવી દઈએ A, આ B અને અહીંયા દર્શાવી દઈએ C। તો આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ ABC। તો એ શું થયો? આપણો પક્ષ થયો। શું થયો? પક્ષ। તો અહીંયા આપણે લખી દઈએ કે પક્ષ તો શું છે કે ત્રિકોણ અહીંયા આપેલું છે ABC માં ખૂણો B કાટખૂણો છે, તો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો
છે કેવો છે ખૂણો બે એ કાટખૂણો છે એવું આપણે ધારવાનું છે પછી સાધ્ય 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 એટલે જે આપણે સાબિત કરવાનું છે તે શું છે તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ કર્ણ કયો થશે AC નો વર્ગ કે બાકીની બે બાજુઓ કઈ કઈ તો કે AB અને BC એટલે કે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ આ શું થયું આપણું સાધ્ય તો હવે અહીંયા જો સમજી લઈએ કે આ AC એ શું છે આપણો કર્ણ છે શું છે કર્ણ અને B છે એ કાટખૂણો છે અને આ જે AB અને BC એ કર્ણ સિવાયની બાકીની બે બાજુઓ છે તો આપણે સાબિત કરવાનું છે કે AC નો વર્ગ એ AB અને BC ના વર્ગના સરવાળા જેટલો હોય કોનો તો કે AB નો વર્ગ અને BC ના વર્ગના સરવાળા જેટલો AC નો વર્ગ થવો જોઈએ હવે આપણે જોઈએ સાબિતી શું જોઈએ સાબિતી તો અહીંયા લખીએ કે સાબિતી સાબિતીમાં ખાસ ધ્યાન રાખજો હવે આકૃતિમાં આપણે એક બિંદુ દોરવાનું છે ક્યાંથી દોરવાનું છે તો કે જે કાટખૂણો B છે કયો છે કાટખૂણો B એ કાટખૂણા B માંથી કર્ણ AC ઉપર આપણે એક લંબ દોરવાનો છે શું દોરવાનો છે કર્ણ AC ઉપર એક લંબ દોરવાનો છે તો આ કાટખૂણો B ને આ B માંથી કર્ણ AC ઉપર આપણે લંબ દોર્યો અને અહીંયા નામ આપી દઈએ આ બિંદુનું D તો અહીંયા લંબ દોરેલો છે એટલે આ બાજુ બંને બાજુ કેવો 90 અંશના ખૂણા થશે તો શું દોર્યું આપણે તો કે BD લંબ AC શું દોર્યું BD લંબ AC તો અહીંયા આપણે લખવાનું કે BD લંબ AC દોરો શું દોરવાનું છે BD લંબ AC ને બિંદુ D એ કોના પરનો બિંદુ છે તો કે AC પરનો બિંદુ છે તો કે અહીં બિંદુ D એ AC પરનો બિંદુ છે કોનું છે AC પરનો બિંદુ છે હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે પ્રમેય 6.7 મુજબ શું સમજવાનું છે પ્રમેય 6.7 મુજબ હવે સમજો ખાસ સમજવાનો છે તો કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ મૂળ ત્રિકોણ કયો ABC એ આપણે લેવાનો છે કયો ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC કઈ રીતે થશે હવે પહેલા સમજી લઈએ કે પ્રમેય 6.7 એ શું છે તો 6.7 પ્રમેય એવો છે કે જો કોઈ કાટકોણ ત્રિકોણ દોરેલો હોય અને એ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી કર્ણ ઉપર જો વેધ દોરવામાં આવે એટલે કે કાટખૂણામાંથી કર્ણ ઉપર લંબ દોરવામાં આવે તો એ લંબ દ્વારા જે બે ત્રિકોણ રચાય છે કયા કયા એક આ ઉપરનો અને એક આ નીચેનો એ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય શું હોય એ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ થાય અને એ બંને ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ થાય છે ચલો પડી ખબર નહીં પડી તો અહીંયા ધ્યાન રાખો ફરીથી સમજાવું છું તો કે અહીંયા આપણે ત્રિકોણ ABC એમાં ખૂણો B કાટખૂણો છે ત્યાંથી આપણે AC ઉપર બિંદુ D દોર્યું એક BD લંબ દોર્યો તો અહીંયા BD લંબ દોરીએ તો અહીંયા એક ત્રિકોણ ADB બને છે તો કે ADB એ આ રીતે કાટકોણ ત્રિકોણ કયો બને છે અહીંયા ADB અને આપણો મૂળ ત્રિકોણ કયો છે ABC તો કે ABC આ બંને કેવા થાય છે તો કે સમરૂપ થાય છે કેવા થાય સમરૂપ થાય છે જો હજુ ખબર નહીં પડે તો હવે અહીંયા પ્રેક્ટિકલી સમજાવું છું ખાસ ધ્યાન રાખજો ચલો જુઓ
ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, જો આ શું છે આપણો કાટકોણ ત્રિકોણ, અહીંયા મૂકીએ. આ શું છે આપણો આ કાટકોણ ત્રિકોણ કયો ABC. તો આ મૂળ કાટકોણ ત્રિકોણ થયો. કેવો થયો? મૂળ કાટકોણ ત્રિકોણ. હવે આમાંથી આપણે બી ખૂણામાંથી એક લંબ દોરવાનો છે. કોના ઉપર? AC પર દોરવાનો છે લંબ. તો અહીંયા આપણે આ D બિંદુ દર્શાવીએ. અહીંયા શું દર્શાવીએ આપણે? D બિંદુ. હવે ત્યાં આગળ D બિંદુ આગળ દર્શાય તો આ જે કાટખૂણો છે, જે આ ત્રિકોણ છે એ કેવો બનશે? એ આ રીતનો બનશે. ખાસ ધ્યાન રાખજો, સમજજો. ચલો આ કયો ત્રિકોણ બન્યો? હવે ADB. કયો બન્યો? ADB. હવે એને આપણે આ રીતે ફેરવી. તો આ શું થઈ ગયો? આપણો કાટકોણ ત્રિકોણ થયો. કયો? તો કે અહીંયા આ બિંદુ કઈ લીધું તો આપણે D અને આ B. તો આ એ રીતનો થાય છે અહીંયા. તો કે હા ADB. એ મૂળ ત્રિકોણ કયો? ABC ને કેવો થાય છે? સમરૂપ થાય છે. એના જેવો આપણને દેખાય છે. બરોબર. ચલો હવે પછી બીજો ત્રિકોણ કયો છે એ નેક્સ્ટ તમને સમજાવું છું. તો પહેલા આપણે ત્રિકોણ ADB અને સમરૂપ ત્રિકોણ ABC માટે લખી દઈએ. તો કે પ્રમેય 6.7 મુજબ ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ કયો થાય છે? મૂળ ત્રિકોણ ABC. હવે જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો એને અનુરૂપ બાજુઓ કેવી થાય? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. તો આપણે કઈ કઈ બાજુઓ લઈશું? તો અહીંયા AD, આની AD, પછી આ બાજુ AB, તો અહીંયા કઈ લઈશું આપણે? કર્ણ AC. આ બંને બાજુઓને અનુલક્ષીને આપણે ગુણોત્તર લઈશું. તો અહીંયા સમરૂપ બાજુ કઈ છે? AD. તો એના ગુણોત્તરમાં કઈ આવશે? AB. તો અહીંયા લખીએ કે AD upon AB બરાબર. અહીંયા કર્ણ કયો છે? AB. તો કે AB upon ABC માં કર્ણ કયો છે? AC. તો કે AC. હવે શું કરવાનું? અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. શું કરી દઈએ? આ રીતે ચોકડી ગુણાકાર. તો AC અને AD આ બાજુ આવશે. તો કે AD ગુણ્યા AC બરાબર આ બાજુ AB અને આ AB ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવે એટલે ગુણ્યા AB. તો કે માટે AD ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ. શું થશે? AB નો વર્ગ. હવે એ જ રીતે આપણે બીજો ત્રિકોણ ધ્યાને લેવાનો છે. કયો? તો કે BDC. કયો ત્રિકોણ? કે ત્રિકોણ BDC અને એને સમરૂપ ત્રિકોણ કયો થશે? ABC. તો આ રીતે આપણે અહીંયા દર્શાવીએ કે ત્રિકોણ આ BDC અને અહીંયા ત્રિકોણ કયો આવશે? આપણો મૂળ ત્રિકોણ ABC. હવે આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. જો પ્રેક્ટિકલી સમજાવું તો આપણે જે આ હતો એ કેવો છે? આ મૂળ ત્રિકોણ છે. કેવો છે? મૂળ ત્રિકોણ. ત્યારબાદ આપણે આ B અને અહીંયા D બિંદુ. હવે આ રીતે આપણે વાળી દઈએ તો આ શું બની ગયો? એ એક જ મિનિટ તો સમજો, થોડી એક જ સેકન્ડ, થોડું આગળ વાળી દો. બરોબર. તો થોડું વાળી દો, તમને સમજ સારી પડશે. ચલો એ આ રીતે છે. કઈ રીતે છે? આ રીતે છે. કઈ રીતે છે? આ રીતે. કયો? આ B, આ D અને C. તો આ B, D, C. તો આ રીતે આપણે આને આમ ફેરવી દઈએ. શું કરીએ? ફેરવી દઈએ. તો B ક્યાં આવી ગયા? ઉપર. આ બાજુ અહીંયા D અને આ આવી ગયા C. તો આ ત્રિકોણ એ રીતનું થાય છે. કમ્પ્લીટ. રેડી. બરોબર. હવે તો સમજ પડવી જ જોઈએ. બરોબર. તો હવે આપણે એમાં ગણતરી કરીએ. કયા કયા ત્રિકોણ? તો કે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ કયો થાય છે? ABC. તો કે હવે ફરીથી આપણે શું લખવાનું? કે પ્રમેય 6.7 મુજબ શું થશે? તો
તો કે ત્રિકોણ કયો લેવાનો છે હવે BBC સમરૂપ ત્રિકોણ કયો આવશે મૂળ ત્રિકોણ ABC હવે એને ત્રિકોણ BBC સમરૂપ ત્રિકોણ ABC આ બંને એકબીજાને સમરૂપ થાય છે તો એમાં આપણે અહીંયા આ બંને બાજુઓ લીધી છે તો અહીંયા આપણે કઈ લેશું બંનેમાં નીચેની બાજુઓ અને કર્ણ કઈ લેશું નીચેની બાજુઓ અને કર્ણ તો એમાં નીચેની બાજુ કઈ છે આમાં DC તો કે DC અપોર અહીંયા કઈ છે એની અનુરૂપ બાજુ BC કઈ છે BC બરાબર અહીંયા કર્ણ કયો થાય છે તો કે BC અપોર અહીંયા કર્ણ કયો થાય છે AC શું થાય છે AC હવે શું કરવાનું આપણે અહીંયા ચોકડી ગુણાકાર તો આ DC ગુણ્યા શું થશે AC બરાબર આ બાજુ BC અને આ BC આ બાજુ આવે ક્યાં જાય અંશમાં જાય એટલે BC તો શું મળ્યું તો કે માટે BC ગુણ્યા AC બરાબર BC નો વર્ગ શું થશે BC નો વર્ગ થશે શું થશે કે DC ગુણ્યા AC બરાબર BC નો વર્ગ આને આપણે પરિણામ નંબર આપી દઈએ 2 શું આપી દઈએ પરિણામ નંબર 2 હવે ખાસ ધ્યાન રાખજો હવે શું કરવાનું છે આપણે તો કે જે પરિણામ આપણને 1 અને 2 બંને મળે છે એ બંને પરિણામનો શું કરવાનો છે સરવાળો કયું પરિણામ તો કે અહીંયા આપણે આ પરિણામ નંબર અહીંયા આપી દઈએ 1 બરોબર તો આ પરિણામ 1 અને આ પરિણામ 2 એ બંને પરિણામનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા લખીએ કે હવે પરિણામ 1 અને 2 નો શું કરવાનો છે સરવાળો તો કે સરવાળો કરતા ચલો બંનેમાં ડાબી બાજુનો સરવાળો કરો તો અહીંયા ડાબી બાજુ કઈ છે AD ગુણ્યા AC તો પહેલા લખી દઈએ AD ગુણ્યા AC વત્તા અહીંયા ડાબી બાજુ કઈ છે તો કે DC ગુણ્યા AC બરાબર હવે જમણી બાજુનો સરવાળો કરીએ અહીંયા શું છે AB નો વર્ગ તો કે AB નો વર્ગ પ્લસ અહીંયા 2 માં તો કે BC નો વર્ગ શું છે BC નો વર્ગ હવે અહીંયા AD ગુણ્યા AC પ્લસ BC ગુણ્યા AC એમાં બંનેમાં AC કોમન નીકળે શું નીકળે છે AC કોમન એટલે AC કૌંસમાં શું વધશે તો કે અહીંયા વધશે AD વત્તા અહીંયા શું વધશે BC બરાબર AD નો વર્ગ પ્લસ BC નો વર્ગ હવે જો આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો AD વત્તા DC તો અહીંયા જો આ AD આ શું થઈ આપણી બાજુ AD અને આ DC તો AD વત્તા DC બરાબર શું થાય આખે આખો AC શું થશે AC તો કે માટે AC હવે AD વત્તા DC ની જગ્યાએ આપણે શું લખાશે AC તો કે ગુણ્યા AC બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ અહીંયા કારણમાં દર્શાવી દેવાનું કારણ કે AD પ્લસ DC બરાબર AC શું થાય છે AD વત્તા DC બરાબર AC તો હવે AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર આ થઈ ગયો આપણો પ્રમેય સાબિત શું થઈ ગયો આપણો પ્રમેય સાબિત શું કરવાનું હતું તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ તો એ સાધ્ય એ આપણું સાબિત થઈ એકદમ સિમ્પલ અને સરળ સૌથી સહેલામાં સહેલો પ્રમેય હોય તો એ છે આ પાયથાગોરસનો પ્રમેય એકદમ રોકડા અને 4 માર્ક મળે કેટલા માર્ક 4 માર્કની અંદર આ પ્રમેય પૂછાય છે જો તમને હજુ પણ ખબર ના પડી હોય તો વિડિયો રિવાઇઝ કરી અને ફરીથી આ પ્રમેય જોઈ લો અને હવે આપણે જોઈએ પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય તો ચલો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય તો એ કઈ રીતે પરીક્ષાની અંદર પૂછાય છે એ ખાસ ધ્યાન રાખો તો એક તો ડાયરેક્ટ આ રીતે વિધાન પૂછાશે
કે પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય લખો। ત્યારબાદ બીજી રીત છે કે આ રીતનું કે ત્રિકોણ ABC માં જો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ હોય તો સાબિત કરો કે ખૂણો B બરાબર 90 અંશ એટલે કે ખૂણો B બરાબર કાટખૂણો થવો જોઈએ। ત્યારબાદ ત્રીજી રીત છે આ રીતનું વિધાન પૂછાશે કે સાબિત કરો કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એમ આપણે સાબિત કરવાનું છે। તો આ ત્રણ રીતે પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય પૂછાઈ શકે છે। જો ડાયરેક્ટ પૂછાય કે પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય લખો તો તમારે આ વિધાન લખવું પડે, પછી આ આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી। ત્યારબાદ જો આ રીતે પૂછાય આ ત્રિકોણ ABC માં એ રીતનું આ વિધાન આપેલું હોય તો આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી, અને જો આ વિધાન આપેલું હોય તો પણ આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી લખવાનું રહેશે। હવે આ પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય કઈ કઈ પરીક્ષાની અંદર પૂછાયેલું છે તો કે માર્ચ 2018, 17, 16, 14 અને 12। ત્યારબાદ જુલાઈની અંદર 2020, 17 અને 2016 માં પૂછાયેલો પ્રમેય છે। તો ચલો હવે આપણે કરીએ શરૂઆત। સૌપ્રથમ શું દોરીશું આપણે આકૃતિ। તો પહેલા આપણે જોઈએ શું આપ્યું છે કે ત્રિકોણ ABC માં જો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ હોય તો સાબિત કરો કે ખૂણો B 90 અંશનો થવો જોઈએ। હવે ત્રિકોણ ABC એવો દોરવાનો છે આપણે કે જેમાં ખૂણો B કેટલો હોવો જોઈએ 90 અંશનો થાય એ રીતનો આપણે દોરીએ। તો અહીંયા આપણે ત્રિકોણ ABC દોરીએ કે આ ત્રિકોણ A, આ B અને આ C। આ ત્રિકોણ આપણે ABC દોર્યો જેમાં આ ખૂણો B છે એ કેવો કાટખૂણો થાય એવો દોરવાનો, આપણે સાબિત કરવાનું છે કે ખૂણો B એ 90 અંશનો છે। ચલો હવે લખીએ આપણે પક્ષ। હજુ એક આકૃતિ દોરવાની છે પણ એ શેમાં આવે છે સાબિતીમાં, એટલે એ પછીથી સમજાવું છે। હવે લખીએ આપણે અહીંયા પક્ષ। શું લખીએ? પક્ષ। તો પક્ષની અંદર આપણને શું આપ્યું છે ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, એટલે કે ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ, એટલે કે જે આ ત્રિકોણ ABC આપેલો છે એમાં આ AC નો વર્ગ છે એ AB નો વર્ગ પ્લસ BC ના વર્ગ જેટલો થવો જોઈએ, જે આપણે પાયથાગોરસના પ્રમેયમાં જોઈ ગયા, બરોબર। અને હવે આપણે સાધ્ય એટલે આપણે સાબિત શું કરવાનું છે તો કે ખૂણો B બરાબર 90 અંશ। તો અહીંયા લખીએ કે ખૂણો B બરાબર 90 અંશ, અથવા તમે એ રીતે લખો કે ખૂણો B એ કાટખૂણો છે। શું છે કે ખૂણો B એ કાટખૂણો છે, આ લખો તો પણ ચાલે, તમને જે યોગ્ય લાગે તે લખવાનું। હવે જોઈએ આપણે સાબિતી। શું જોઈએ તો કે સાબિતી। હવે સાબિતીમાં સૌપ્રથમ તમારે જે અહીંયા ત્રિકોણ ABC દોરેલો છે એવો એના એ જ માપનો કે જેમાં AB બરાબર PQ થવા પડે, BC બરાબર QR થાય એવો બીજો ત્રિકોણ અહીંયા આપણે બાજુમાં રચના કરવાની। તો આપણે આના જેવડા ત્રિકોણની અહીંયા રચના કરી। તો ચલો આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ P, Q અને R। હવે ત્રિકોણ PQR ની એવી રચના કરવાની કે જેમાં ખૂણો Q એ 90 અંશનો હોવો પડે, PQ બરાબર AB હોવા જોઈએ અને QR બરાબર BC હોય એવો ત્રિકોણ PQR ની રચના કરવાની। તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ PQR રચો કે જ્યાં ખૂણો
Q બરાબર 90 એટલે ખૂણો Q કેટલો કાટખૂણો થવો જોઈએ તથા PQ કોના જેટલી હોવી જોઈએ AB જેટલી એટલે કે PQ બરાબર AB અને જે QR છે કોના જેટલી થવી પડે BC જેટલી થવી પડે અને QR બરાબર BC હવે ત્યારબાદ હવે જો ત્રિકોણ PQR એમાં આપણે ખૂણો Q કયો લીધો છે કાટખૂણો લીધેલો છે તો ત્રિકોણ PQR ની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો કે હવે ત્રિકોણ PQR માં કયો ખૂણો 90 નો છે તો કે Q એટલે ખૂણો Q બરાબર 90 તો કે માટે પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો પાયથાગોરસનો પ્રમેય શું છે તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓનો વર્ગોનો સરવાળો તો અહીંયા કર્ણ કયો છે PR તો કે PR નો વર્ગ બરાબર બીજી બાજુઓ કઈ છે તો કે PQ અને QR એટલે કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ શું થશે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ હવે જો અહીંયા PQ બરાબર કેટલા છે AB તો PQ ની જગ્યાએ આપણે શું મૂકીએ AB અને QR બરાબર કેટલા છે BC તો QR બરાબર કેટલા મૂકીશું BC તો કે માટે PR નો વર્ગ બરાબર PQ બરાબર કેટલા છે AB તો કે AB નો વર્ગ પ્લસ QR બરાબર BC એટલે કે BC નો વર્ગ આને આપણે પરિણામ નંબર આપી દઈએ 1 પરંતુ જો આપણને પક્ષની અંદર શું આપેલું છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ તો અહીંયા લખીએ કે પરંતુ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ છે અને આને આપણે પરિણામ નંબર આપી દઈએ 2 કયું પરિણામ આપી દઈએ 2 હવે જો પરિણામ 1 અને 2 ને આપણે સરખાઈએ તો બંનેમાં જમણી બાજુ કેવી છે સમાન છે કઈ બાજુ જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુ પણ કેવી થાય સમાન થાય તો કે માટે તો કે અહીં પરિણામ 1 અને 2 પરથી શું લખાશે બંનેની જમણી બાજુ સમાન છે તો ડાબી બાજુ કેવી થશે સમાન થશે એટલે કે PR નો વર્ગ બરાબર AC નો વર્ગ તો હવે બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જાય તો શું થશે તો કે માટે PR બરાબર AC શું મળશે આપણને PR બરાબર AC બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જશે હવે જો તો PR બરાબર AC મળે તો આ PR અને AC કેવી થઈ ગઈ સમાન અહીંયા ચલો AB એકવાના જેટલી હતી PQ જેટલી અને QR અને BC સમાન હતા તો કે હવે ત્રિકોણ કયો પહેલો ABC અને ત્રિકોણ PQR માં કયો ત્રિકોણ ABC અને PQR માં ચલો AB બરાબર કેટલા હતા PQ શું છે AB અને PQ સમાન છે તો કે AB બરાબર PQ ચલો BC અને QR કેવા છે સમાન છે તો કે BC બરાબર QR અને આપણે સાબિત શું કર્યા PR બરાબર AC એટલે કે AC બરાબર PR તો ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ બંને ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુઓ કેવી થાય છે સમાન થાય છે એટલે બંને ત્રિકોણો કેવા હશે એકરૂપ ત્રિકોણો હશે કઈ શરત મુજબ તો કે બા 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 એટલે ત્રણ બાજુઓ સમાન હોય એટલે બાજુ 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 શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ ત્રિકોણ થશે તો અહીંયા લખીએ કે આમ અહીં બા 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 શરત મુજબ શું થશે તો કે ત્રિકોણ
ABC હવે એકરૂપનું ચિહ્ન આ રીતનું છે, બરાબર કરી અને ઉપર આ રીતનું નિશાન કરવાનું. આ શું છે? એકરૂપનું ચિહ્ન. તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો થશે? PQR. તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા થાય છે? સમાન થાય છે. તો જો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે? એકરૂપ છે. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ ભાગો એટલે કે બાજુ અને ખૂણાઓ પણ કેવા થશે? સમાન થશે. તો અહીંયા ખૂણો B અને ખૂણો Q, આપણે ખૂણો B 90° છે એવું સાબિત કરવાનું. અહીંયા રચનાની અંદર આપણે ખૂણો Q બરાબર 90° લીધેલા છે. તો ખૂણો B અને ખૂણો Q કેવા થશે? સમાન થશે. તો કે તેથી ખૂણો B બરાબર ખૂણો Q. તો કે કઈ શરત અનુસાર ખૂણો B અને ખૂણો Q સમાન થશે? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગો. તો કે અહીંયા લખીએ કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ભાગો એટલે બંનેમાં અનુરૂપ ભાગો કેવા હશે? સમાન થશે. હવે કે જો ખૂણો Q બરાબર કેટલા છે? 90°. તો ખૂણો B બરાબર કેટલા થશે? 90°. તો કે અહીં ખૂણો Q બરાબર 90° માટે અહીંયા લખી દઉં છું. તો કે માટે ખૂણો B બરાબર પણ કેટલો થશે? 90°. આ થઈ ગયો આપણો પ્રમેય સાબિત. આપણે શું સાબિત કરવાનું? કે ખૂણો B બરાબર 90° એટલે કે ખૂણો B છે એ કેવો? કાટખૂણો થવો જોઈએ. કેવો થવો જોઈએ? કાટખૂણો થવો જોઈએ. એકદમ સિમ્પલ અને સરળ આ બંને પ્રમેય છે, પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતીપ પ્રમેય. મોસ્ટ IMP બંને પ્રશ્નો છે, બંને પ્રમેય, એટલે ખાસ તૈયાર કરી લેજો. અને જો હજુ ખબર ના પડી હોય તો વિડિયો રિવાઇઝ કરી ફરીથી જોજો અને ત્યારબાદ તમે તમારી રીતે જાતે નોટબુકની અંદર લખવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા દરેક ફ્રેન્ડ સુધી અમારા દરેકે દરેક વિડિયોની લિંક શેર કરતા રહેજો. અને હજુ પણ તમારે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બસ. અને હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પ્રકરણ નંબર 10 નો પ્રમેય અને એક સાબિતી આધારિત દાખલાની ચર્ચા કરીશું. Subscribe now and press the bell icon.